મોબાઈલ માંથી બહાર આવો. એલા તું અહીંયા કઈ આવ્યો? હું કયું નો આવ્યો, પણ તમે કઈક મોબાઈલ માંથી બહાર નીકળો ને આજુબાજુ જુઓ તો હું તમને કઈક દેખાઉં ને. એ હા, હવે અમે જે કરતા હોઈએ તું તારું કામ કર ને. હવે તું પેલા ઈ બતાઈ ને કે તારું મોઢું કેમ આવી રિહાયેલી કૂતરી જેવું થઈ ગયું છે. અરે તમને લોકોને ખબર તો છે કે મારી લાઈફમાં કઈક ટેન્શન કે તકલીફ હોય ને ત્યારે મારું મોઢું આવું થઈ જાય છે. હે એવું તે કેવું ટેન્શન છે પણ? અરે જ્યારથી મેં લગ્ન કર્યા હે ને ત્યારથી મારી લાઈફમાં ટેન્શન ટેન્શન ને ટેન્શન જ છે. અમે બે પહેલા તને એટલે જ સમજાવ્યો તો કે લગ્ન ના કર, એટલે જ અમે બે લગ્ન નથી કર્યા. હવે તું પછતાણો ને, તકલીફ પડી ગઈ ને. હા યાર, એની કરતા હું પહેલા કુંવારો હતો ને ઈ સારું હતું. અમે તને પહેલા જ સલાહ દીધી હતી. હા ભાઈ હા, પણ થઈ ગઈ હવે ભૂલ. પણ હવે હું હવે તો કે પહેલા તું. અરે એમાં એમ થયું કે કાલે મને પિક્ચર જોવા જવાનું બહુ મન થયું ને મેં મારી ઘરવાળીને કીધું કે હું પિક્ચર જોવા જાઉં છું. તો મારી ઘરવાળીએ મને ઘસીને ચોખ્ખી ના પાડી દીધી. તોય મેં પિક્ચર જોવા જવાના પ્લાન કર્યા ને હું હાઈ ક્લાસ જઈને પિક્ચર જોઈ આવ્યો. ને જેમ ઘરે આવ્યો ત્યાં તો મારી ઘરવાળી કૂતરાની જેમ વળકે ભરાણી ને આજ હવારે મને ચા નાસ્તો નો દીધો ને હવે મને લાગે છે કે બપોરે જમવાનું નહીં દે. હો એલા એ આ ઘરવાળીની બોલ અપ હોય. અરે એમાં પિક્ચર જોઈ આવ્યો એમાં એટલી બધી હું તકલીફ થઈ ગઈ ભાભીને. અરે યાર મને ઈ જ નથી સમજાતું કે એને શું તકલીફ છે. લે એ વાતમાં ભાઈ કાઈ નથી. ભાભી છે ને તારી ઉપર ખોટો ગુસ્સો કરે છે એ વાતમાં. એક કામ કરીએ કે અમે બે આવીએ ને ભાભીને મનાવીએ ને તમારા બેયનું સમાધાન કરાવી દઈએ. એ હા એવું કાઈક કરો ને. હાલ હાલ. એ ના ભાઈ ના, મારે કાઈ નથી આવું. તમે બે જાઓ. મને ખબર છે ભાભીનો સ્વભાવ કેવો છે. એને મને ગઈ વખતે મારી બારી ધોઈ નાખ્યો તો. એ કાઈ નહીં ભાઈ, હું તારો ભાઈ બેઠો છું ને હાલ હું આવું. ઈ નો આવે તો કાઈ નહીં. એ લાગે છે કે આ વખતે બે માર ખાવાના છે. એ ઉભરે તું કાઈ નો બોલતો. ભાભીને હું મારી રીતે સમજાવીશ. તું કાઈ નો બોલતો, મૂંગો રહેશે. એ હા ભાઈ, હું કાઈ નહીં બોલું. હું ખાલી તારી પાછળ ઊભો જોયા રાખીશ તું કેમ સમજાવે છે. ભાભી એ હું છે તારો દોસ્તાર નથી અત્યારે ઘરે. હાલ તું ભાગે અહીંયાથી. એ ભાભી હું તમને સમજાવવા આવ્યો છું કે મારો દોસ્તાર એકલો પિક્ચર જોઈ આવ્યો તો એમાં તમને વાંધો હું આવ્યો. એ હાલ તો તું નીકળતો અહીંયાથી. તારા દોસ્તારની વકીલાત કરવા આવી ગયો છે, ઢોળ્યો આવ્યો છે. ઊભો રહે તો આજે તારા દોસ્તારને આવડે, આજે તેની વાત છે. એ તમે હારે છો ઊભા રહ્યો તો આજે તો તમારા બેયની વાત છે. એલા એ ભાઈ આ તારી બાઈ તો બહુ વિફરેલી લાગે છે. હું નહીં લેવા કે દેવા વગરનો હું ધોવાઈ જાય. હાલ હું જાઉં છું. એ હું કહું છું, હું એને નોટો લાવ્યો ઈ આવ્યો તેની સાથે. હવે તું મને પેલા ઈ કે તું મારી ઉપર આટલો બધો ગુસ્સો હેનો કરે છે. ગુસ્સો હેનો ન કરું, પિક્ચર જોવા વયા ગયા લે વળી. હા હું અહીંયા સાડી લેવાનું કીધું તો એમ કે અત્યારે નહીં પછી લેવું ને અત્યારે તમે હપ દઈને પિક્ચર જોવા વયા ગયા. એ હું તને આજે જ લઈ જઈશ. તું એક નહીં 10 સાડી લઈ જજે બસ. પણ આમ તો કૂતરાની જેમ ભડકવાનું બંધ કરી દે. એ હું કૂતરાની જેમ ભડકું છું? હા આવું બધું બોલતા તમને બહુ આવડે છે. એક તો મને પિક્ચર જોવા લઈ નથી ગયા ને સાડી નથી લઈ દીધી ને પછી મને જ કહો છો. હા ઉભારી આજે તમારો વારો છે.